નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને કહેતા હતા કે સર અમને અકાઉન્ટિંગના આઈએમપી ક્વેશ્ચન આપો. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે તમારા જે ક્વેશ્ચન છે એ તમને સંપૂર્ણ એનાલિસિસ કરીને અને જે દાખલા કહું છું એ ટાઈપના દાખલા તમારે ગણવાના છે. એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગના જે આઈએમપી સમ છે વિદ્યાર્થી મિત્રો, એ તમને હવે પાર્ટ વાઇઝ એટલે કે યુનિટ વાઇઝ જ મળશે. ચેપ્ટર વાઇઝ જે છે એ, કારણ કે આમાં સંપૂર્ણ પહેલાં એનાલિસિસ કરી લીધું છે અને હા, કયા સમ છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારે કોઈ પણ વસ્તુ મટીરિયલ છે લખવાનું સાથે રાખજો. અમુક પ્રકારના આન્સર છે એ તમે સાથે નોટ ડાઉન કરજો, કારણ કે આજે સમજાવવાનો ટાઈમ નથી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, આના જેવા આઈએમપી સમ જો તમારે જોતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં હું આપી દઈશ. 8 વાગ્યા પહેલાં હું તમને સંપૂર્ણ જે હું તમને સમ કહું છું એ જ તમે 3 PDF આપીશ તમને. એ 3 PDF તમે કરીને જશો એ ટાઈપના જ સમ તમારે પૂછાવાના છે. આવતીકાલના પેપરમાં ડેફિનેટલી તમને કહી દઉં છું કે હું તમને જે સમ આપીશ એ ટાઈપના જ સમ આવશે. કાં તો રકમ અડધી થઈ જશે, કાં તો રકમ ડબલ કરી નાખશે, કાં તો એને 1.5માં ફેરવી દેશે, કાં તો હાફમાં ફેરવશે. પણ વિદ્યાર્થી મિત્રો, આનાથી બહાર નહીં થાય. અને જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી માધ્યમમાં હોય કે ઇંગ્લિશ માધ્યમમાં હોય તો બંનેને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. આમાં હું તમને સાથે સાથે સોલ્યુશન પણ આપતો જાઉં છું. અને હા, તમારું જે યુનિટ 1 છે રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ વિથ ધ કંટ્રોલ રિપોર્ટર, તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના સમ તમને કાલે પૂછાવાના છે. અને હા, હું જે તમને સમ આપીશ એ ટાઈપના જ પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો સમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ખૂબ અગત્યનો રહેશે. અને આ સમ તમારે કરતાં માત્ર 10 મિનિટ થશે. વિદ્યાર્થી મિત્રો, જો ખાસ યાદ રાખજો, સેલ્સ તમને આપેલો છે A, B અને Cમાં 60,000, 75,000, 1 લાખ. ઓપરેટિંગ ઇન્કમ આપેલી છે, એમાં તમારે ક્વેશ્ચન માર્ક છે એટલે એ તમારે શોધવાનો છે. ઇન્કમ છે ફાઇન્ડ આઉટ કરવાની છે. બાજુમાં 25,000 આપેલા છે. સીમાં પણ તમને ક્વેશ્ચન માર્ક કરેલો છે એટલે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો માત્ર ઇન્કમ તમને બીની આપેલી છે. ત્યાર પછી ઓપરેટિંગ અસેસ, તો અસેસ એટલે મિલકત થશે વિદ્યાર્થી મિત્રો. ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ, તો અહીંયા 30,000 આપેલા છે. ત્યાર પછી બાજુમાં બી ક્વેશ્ચન માર્ક છે. તો થોડુંક લોજિક લાવજો, શું કરવાનું છે, હમણાં આન્સર મળી જશે વિદ્યાર્થી મિત્રો, ટેન્શન ન લેતા. અને સેમ આના જેવા દાખલા તમે પ્રેક્ટિસ કરો એટલે તમને મેક્સિમમ તમને આ ચેપ્ટર આવડી જશે. હું તમને આમાંથી 2 દાખલા કહીશ, એ 2 દાખલા તમે કન્ટિન્યુ કરીને જજો. એ 2માંથી એક દાખલો આ ટાઈપનો જ પૂછાશે. ટોટલ તમને 3 દાખલાનું સોલ્યુશન આપું છું, પણ આ 3 ટાઈપની મેથડ છે. પરંતુ હું તમને જે 2 કહું એ કરજો. એક તો આ સમ તમે ખાસ કરીને જજો. બાજુમાં તમને 50,000 આપેલા છે, એ તમારે ઇન્વેસ્ટમેન્ટની રકમ છે. સીની પણ આપેલી છે. ત્યાર પછી તમને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ 15%, 10% અને 20% પણ આપેલા છે. ત્યાર પછી મિનિમમ રિક્વાયરમેન્ટ ROR તમને આપેલું છે, તેમાં 10% આપેલા છે. એમાં પણ બી અને સીમાં ક્વેશ્ચન માર્ક છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ત્યાર પછી રેસિડ્યુઅલ ઇન્કમ, તો રેસિડ્યુઅલ જે ઇન્કમ છે એમાં તમારે પહેલાં એમાં ક્વેશ્ચન માર્ક છે, બીમાં તમારે 50,000 છે અને સીમાં તમારે 0 છે. હવે અહીંયા તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓપરેટિંગ ઇન્કમ ડિપાર્ટમેન્ટ એ, તો ડિપાર્ટમેન્ટ એમાં તમને જો 15%, તો જે તમને આપેલા હતા એ 15, અહીંયા 15% ઇન્વેસ્ટમેન્ટના આપેલા છે, એ તમારે પર્સન્ટેજ લેવાના છે. તેવી રીતે તમારે 10 અને 20, તો જો બધામાં 10 અહીંયા લઈ લીધા છે. ત્યાર પછી 20 પણ અહીંયા લઈ લીધા છે. ઓપરેટિંગ ઇન્કમ ડિપાર્ટમેન્ટ સી છે ત્યાં. હવે તમારે ઇન્કમ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓપરેટિંગ ઇન્કમ, તો ઓપરેટિંગ ઇન્કમ છે, તો જો અહીંયા તમે વાંચો, આ જે કોષ્ટક છે, આન્સર આ જે સમ છે એનું કોષ્ટક છે ઓપરેટિંગ ઇન્કમ. તો ઓપરેટિંગ ઇન્કમ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ઇન્કમ આપણને આપેલી નથી. જો અહીંયા લાસ્ટમાં જે ઇન્કમ લખેલું છે એ જે સેલ્સની નીચે આપેલા છે એ તમારે યાદ રાખવાની છે. સેલ્સની નીચે જે ઓપરેટિંગ ઇન્કમ 60,000 નીચે ક્વેશ્ચન માર્ક કર્યો છે. અને જ્યારે ડિવિઝન જે ડિપાર્ટમેન્ટ સી છે એમાં પણ ક્વેશ્ચન માર્ક કર્યો છે. તો માત્ર તમને 25,000 બીના જ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં બીના મેં 25,000 લીધા છે. તો આ રીતે તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, થોડુંક લોજિક ચલાવજો. આ સમ તમે પહેલાં ગણી લ્યો અને ત્યાર પછી તમે રકમની સામે કમ્પેરિઝન કરશો, તમને શું ખબર પડે છે એ પણ તમારે પણ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને આરામથી તમને આ સમ આવડી જશે વિદ્યાર્થી મિત્રો. ડેફિનેટલી કહી દઉં છું કે આ સમ માત્ર સાવ નાનામાં નાનો સમ છે અને અહીંયા આ સમ છે એ કમ્પ્લીટ થઈ જશે. તો આઈ હોપ કે તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે વિદ્યાર્થી મિત્રો. હજી એકવાર જો તમારે જોવો હોય તો બતાવી દઉં છું. રકમનો તમે સ્ક્રીનશોટ તો લઈ જ લીધો હશે. ત્યાર પછી અહીંયા જે આન્સર કમ્પ્લીટ થાય છે એ તમે જોઈ લ્યો. આ ટાઈપનો સમ છે, તમારે કાલે આ ટાઈપનો જ સમ પૂછાવાનો છે. અને સેમ આ ટાઈપના જ સમ આવે છે. તો આ સમ તો બહુ ઇઝી પડશે. 2-3માં પ્રેક્ટિસ કરજો તો આ તમને આરામથી આવડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, એના જેવો દાખલો તમારે જો જોતો હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. સેમ ટુ સેમ એના જેવો દાખલો છે, જોઈ લો. કોપી પેસ્ટ ઉપરથી તમે જોઈ લો. 15%, 10%, 20%, ખાલી રકમ ડબલ કરી નાખી છે.
જો એકવાર તમને બતાવી દો રકમ, તો સેમ ટુ સેમ ઇંગ્લિશ માધ્યમમાં હોય અને ગુજરાતી માધ્યમમાં હોય. તો જો માધ્યમમાં ન જતા ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો કોમેન્ટ કરે સર અમે ગુજરાતીમાં છે, પણ ભાઈ આટલું તો લોજિક ચલાવો. જો અહીંયા 60,000 છે, 75,000, 1 લાખ છે, સેમ એ જ ટાઈપની રકમનું કોષ્ટક તમને આપું છું. તો હવે તમને આમાં અઘરું નહીં લાગે વિદ્યાર્થી મિત્રો, અને તમારે આ ટાઈપના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. હું ગેરંટી આપું છું, હું ડેફિનેટલી કહી દઉં છું કે આ ટાઈપનો સમ તમારા આવતીકાલે પરીક્ષામાં જો પૂછાશે તો તમને ખૂબ જ મજા પડી જશે અને આરામથી તમને આવડી જશે. તો આઈ હોપ કે તમે એનો સ્ક્રીનશોટ લીધો હશે. સેમ એ વસ્તુ ગુજરાતી માધ્યમમાં પણ આપણે પૂછાય છે, તો એના જેવો દાખલો તમને આપું છું વિદ્યાર્થી મિત્રો. હવે સેમ કન્ટેન્ટ તમારું થોડુંક મજબૂત રાખો. એટલું બધું તમને ઇંગ્લિશનો અર્થ એવું કોઈ ન બને, કારણ કે ઓલરેડી તમે એમકોમમાં આવી ગયા છો એટલા માટે. તો સેમ તમારે ખાલી કન્ટેન્ટ પ્રમાણે ગોઠવવાનું છે. અને હા, આ દાખલો છે એ કાલની પરીક્ષામાં આના જેવો અથવા આનાથી રકમ અડધી ડબલ થઈને જ આવવાનો છે. તો તમારો આ જે પહેલો સમ છે એ કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જે સમ છે, તો આઈ હોપ કે પહેલો સમ તમે ગણી લીધો હશે અને એની પ્રેક્ટિસ પણ તમે મેક્સિમમ કરજો. ત્યાર પછી આ જે બીજો દાખલો આપું છું વિદ્યાર્થી મિત્રો, આની જે અમાઉન્ટ છે એ બહુ મોટી છે અને રકમ પણ થોડીક બિગ છે. તો આ જે બોલવા જઈશ તો પણ બહુ લાંબો વિડીયો થશે અને શોર્ટમાં જ વિડીયો બનાવીશ બને તો, કારણ કે તમારાનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. આને તમારે રીડ કરવાનું છે હવે, કારણ કે રીડ કરવાનો ટાઈમ તમારો અત્યારે આવી ગયો છે એટલા માટે. અહીંયા ABC તમને લિમિટેડનું એક નેમ આપેલું છે, એકચ્યુઅલ અમાઉન્ટ અને બજેટરી તમને બે રકમ આપેલી છે. ટ્રાવેલિંગ એક્સપેન્સ આપેલા છે, સેલેરી એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ આપેલા છે, પછી એડમિનિસ્ટ્રેશનની ડેપ્રિસિએશન આપેલો છે, ડીપટી સેલ્સ કમિશન આપેલું છે. જો આ બધી રકમ તમે જુઓ, વેજીસમાં ડિપાર્ટમેન્ટ એ, વેજીસમાં ડિપાર્ટમેન્ટ બી, મટીરિયર, પછી મટીરિયર ડિપાર્ટમેન્ટ સી, પછી સ્ટોર આપેલું છે, પછી વેજીસ આપેલા છે ડિપાર્ટમેન્ટ સી, પછી વેજીસ સ્ટોર તમને રકમ આપેલી છે, પછી સર્વિસ એક્સપેન્સ ડિપાર્ટમેન્ટ એ, ડિપાર્ટમેન્ટ બી, ડિપાર્ટમેન્ટ સી અને સર્વિસ એક્સપેન્સ સ્ટોર તમને આપેલો છે. ત્યાર પછી મટીરિયર તમને આપેલું છે, તો એમાં ડિપાર્ટમેન્ટ બી આપેલો છે. તો સેમ આ ટાઈપની જ રકમ તમને આપીશ વિદ્યાર્થી મિત્રો, અને આ ટાઈપના જ કાલે તમારે દાખલા પૂછાવાના છે. ડેફિનેટલી તમને કહી દઉં છું, રકમમાં થોડો ઘણો ફેરફાર કરશે, પણ આ જે મારું કન્ટેન્ટ છે એમાં ફેરફાર નહીં થાય, કારણ કે તમને થોડુંક મેં લેટ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. લેટ એટલે આપેલું છે કે આ બધી વસ્તુ પહેલાં વર્ગીકરણ કરીને બધું એનાલિસિસ કર્યું છે. અને હા, ત્યાર પછી આપણે જે સ્ટેટની જે સિરીઝ હતી એ કમ્પ્લીટ કરવાની હતી, અને ત્યાર પછી તમને આપી શકો. જો સિરીઝ કમ્પ્લીટ ન થાય તો પછી એ લોકોને પણ થોડું કન્ટેન્ટ છે એ બાકી રહી જશે એટલા માટે. અને આઈ હોપ કે તમારું પેપર બહુ શોર્ટ છે વિદ્યાર્થી મિત્રો. મેં તમને પહેલો સમ કીધો છે એ તમે ગણજો, અને ત્યાર પછી આ જે તમારી રકમ છે એ સેમ ટુ સેમ. તો અહીંયા તમારો આન્સર જવાબ, હવે જે આજે આન્સરની PDF છે વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમારા આન્સર ચાલુ થાય છે. તમારે ખાલી તમારે આ ગોઠવવાના છે વિદ્યાર્થી મિત્રો. મટીરિયર, વેજીસ, સર્વિસ એક્સપેન્સ, ડિપાર્ટમેન્ટ એ, તો એનું પૂરું થઈ જાય છે. હવે અહીંયા તમારે કાંઈ નથી કરવાનું, સિમ્પલ તમે ખાલી રકમને જોવો અને આ દાખલાની તમે ગણતરી કરો. આના જેવો દાખલો હું તમને ટેલિગ્રામ ચેનલમાં PDF આપી દઈશ. આના જેવો જ દાખલો હશે, તમારે સેમ ટુ સેમ આ જવાબની સામે સરખાવવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. ત્યાર પછી ડિપાર્ટમેન્ટ બીમાં પણ તમને મટીરિયર, વેજીસ અને સર્વિસ આ 3 નામ આપેલા છે. તો ઉપર જો એમાં જે નામ આવે છે એ બીમાં જ નામ આવવાના છે, અને ત્યાર પછી સીમાં પણ એ જ નામ આવવાના છે. તો આઈ હોપ કે આ સમ તમને ખબર પડી ગઈ હશે શું કરવાનું છે, અને એ બાદબાકી કરવાની છે. લાસ્ટ જે ટેબલ છે એ કહી દો વિદ્યાર્થી મિત્રો, વેરિએશન. તો વેરિએશન એટલે આ જે તમારે 28 છે, આ 29,20,000 આપેલા છે, એમાંથી તમારે બાદબાકી કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. બજેટરી અને એકચ્યુઅલ છે એ બાદબાકી કરવાની છે, વેરિયસ કાઢવાનો છે. તો એ બધાને આવડતો જ હોય છે વિદ્યાર્થી મિત્રો. આ સમ પણ તમને ઇઝી જ પડે છે, એટલો બધો કોઈ હાર્ડ નથી. અને ત્યાર પછી ડિપાર્ટમેન્ટ ડી તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે ABC પ્રમાણે. અને ત્યાર પછી રિપોર્ટિંગ મેન એન્જિનિયરિંગ, તો અહીંયા તમારે ડિપાર્ટમેન્ટમાં સ્ટોર, વેજીસ આપેલું હતું, સર્વિસ, તો એ બધું ફાઇન્ડ આઉટ કરવાનું છે. એમાં બજેટરી અને એકચ્યુઅલ, એમાંથી તમારે પાછું તમારે શું કરવાનું છે, વેરિએશન તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના સમ તમારે પૂછાય છે અને આ ટાઈપનો જ તમારે આન્સર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. આટલું થોડુંક, અને હા, આ જે સમ છે એ થોડોક લાંબો થશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એની ગણતરી છે એ બહુ મોટી છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આનો સ્ક્રીનશોટ તમે લેતા જજો, એટલે જેથી કરીને તમે ગણતરી છે એ તમે ઓટોમેટિક તમારી જાતે પણ કરી શકો છો. અને એ તમારે મેનેજરનું પણ ગણતરી આપેલી છે. ત્યાર પછી આગળ વાત કરી તો એમાં મેનેજર, ડિરેક્ટર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા આ સમ છે કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે જો ક્યાંથી ક્યાં થાય છે એ પહેલેથી બતાવી દઉં, એટલે જેથી કરીને તમને પ્રશ્ન ન પડે અને વ્યવસ્થિત તમે સ્ક્રીનશોટ લ્યો અને પછી આનો આન્સર છે એ તમે કરતા જાઓ. અને આની જે રકમ છે આના જેવા દાખલા જો તમારે જોતા હોય તો તમને મળી જશે. તો અહીંથી એનો આન્સર કમ્પ્લીટ પહેલેથી શરૂ થાય છે, જે મેં તમને ઉપર જે મોટી રકમ આપેલી હતી એ. અને આના જેવો સમ છે એ તમને હમણાં નીચે બતાવી દઈશ, અને એ જ સમ હું તમને હમણાં ફોરવર્ડ કરી આપીશ થોડીક જ વારમાં, 8 કે 9 વાગ્યાની વચ્ચે. તો વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ તમે લેતા જજો.
એટલે તમને આઈડિયા આવે કે કયા કયા મારે સમ કરવાના છે અને કયા ટાઈપના પૂછાય છે. તો હું તો માનું છું ત્યાં સુધી પહેલો અને જે ત્રીજો સમ આપો એ ખાસ તમે પ્રેક્ટિસ કરજો. અને આ સમમાં પણ તમારે ખાલી ગોઠવણી કરવાની છે. જો તમને આવડી જાય તો એટલું જ કરવાનું છે. બસ અહીંયા સમ પૂરો થઈ જાય છે. ત્યાર પછી એક નવો સમ આપું છું. તો નવો સમ આપું છું પછી તમને બે સાથે સમ આપી દઈશ. તો અહીંયા જો એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઓફ ધ લાર્જ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન હેઝ ફર્નિચર્સ the following data January 2030 prepare the statement of the cost central profit center responsibility center and fourth માં આપેલું છે minimum production unit for carry on business department. તો અહીંયા જો તમને એક રકમ આપેલી છે. હવે રકમ બેઝ ઉપર તમારા દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીં બજેટરી ને એકચ્યુઅલ તમને જે શોર્ટ ફોર્મ આપેલું છે તો આ ટાઈપના સમ વધારે પૂછાય છે. પહેલો અને ત્રીજો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. અને અહીંયા તમે આની સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો એટલે તમને આઈડિયા આવે. અને ત્યાર પછી ડિપાર્ટમેન્ટ હેઝ 15 identical machine and during the January 2030 the budget and actual production of the department are 10,000 and 12,500 unit respectively એવું આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. અને આનો જે જવાબ છે એ તમને અહીં આપેલો છે વિદ્યાર્થી મિત્રો. આન્સર સહિત તમને આપું છું. આન્સર સહિત આપું તો વિદ્યાર્થી મિત્રો તમને પણ થોડુંક ગણવાનો ઉત્સાહ વધે. ખાલી જો હું રકમ તમને આપી દઈશ તો તમે કાંઈ નહીં કરી શકો. એટલા માટે ઘણા બધા પછી વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરશે કે સર આના આન્સર આપો ને. તો આન્સર કેમ દેવા વિદ્યાર્થી મિત્રો? તો એટલે પહેલાં જ તમને આન્સર આપી દઉં છું એટલા માટે. અને હું તમને જે દાખલા આપું છું એ પ્રેક્ટિસ કરીને જજો વિદ્યાર્થી મિત્રો. સેમ ટુ સેમ જો આના દેવો દાખલો છે હું બતાવીશ તમને. અને આવતીકાલના પેપરમાં જે વિદ્યાર્થીઓ મિત્રો આ દાખલા ગણી જશે તેને ખૂબ જ પ્રોફિટ થવાનો છે વિદ્યાર્થી મિત્રો. આનો સ્ક્રીનશોટ બરાબર લઈ લેજો વિદ્યાર્થી મિત્રો એટલે તમને આઈડિયા આવે. આ જે રકમ છે એનો સ્ક્રીનશોટ તમે આઈ હોપ કે લઈ જ લીધો હશે. અને સ્ક્રીનશોટ પ્રમાણે તમારે દાખલા ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. અને આનું છે એક બે વાર તમારે સમજૂતી મેળવો ને એક્સપેન્સ વેરિએશન અહીંયા આપેલો છે. એલોકેટેડ કોસ્ટ તમને આપેલી છે 18,50,000 એટલે જે લાસ્ટમાં એ જો વચ્ચે આપેલી છે એ. અને એમાંથી એકચ્યુઅલ છે એ બાદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બતાવી દઉં તમને કોને શું કહેવાશે. આ જે તમને બજેટ મળ્યું છે એને લાસ્ટમાંથી તમારે બાદ બાકી કરવાનું છે. માઇનસ તમને 35 મળશે. સેમ આ સમનું અહીંયા કન્ટેન્ટ કમ્પ્લીટ થશે વિદ્યાર્થી મિત્રો. અને આ એની વર્કિંગ નોટ છે. તો આઈ હોપ કે વર્કિંગ નોટ તમારે અહીંયા તમને બધું જો સોલ્યુશન જ આપેલું છે એટલે તમને કોઈ જાતનો ડેટા છે એ તમારે કાંઈ નહીં હોય તો પણ તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ સમ છે એનું બધું કમ્પ્લીટલી થાય છે. અને અહીંયા જે એની અમાઉન્ટ છે એ લાસ્ટમાં પાછી એની જે તમને આપેલી છે. તો અહીંયા તમારે બે ડોટા બનાવવાના હોય છે. એક મેનેજરના પણ બનાવવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા તમારે જે ટાઈપના તમને સેન્ટર કીધા હતા 1, 2, 3 અને 4 તો આપણે 4 ફાઇન્ડ આઉટ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. અને 4 નો અહીંયા જે અમાઉન્ટ છે એ કમ્પ્લીટ થશે. તો અહીંયા નંબર 4 આવે લખેલું છે મિનિમમ પ્રોડક્શન યુનિટ ઓફ ફોર કેરી ઓન બિઝનેસ ડિપાર્ટમેન્ટ ઇન ઇફ ડિપાર્ટમેન્ટ ઇઝ નોટ ટુ બી ક્લોઝડ. તો અહીંયા તમારે જે અમાઉન્ટ છે એ ધ્યાનમાં લેવાની છે. અને આ બધા તમારે સ્ક્રીનશોટ લઈને અમાઉન્ટ છે એ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપનો એક થોડોક મોટો દાખલો છે તો પહેલો ને ત્રીજો ખાસ તમે કરજો. એ ટાઈપનો દાખલો તમારે કાલે પૂછાઈ શકે છે. અને ત્યાર પછી મેં વિદ્યાર્થી મિત્રો તમને જે આપેલો હતો વિમલ ટેક્સટાઇલ જે વારો છે એ તમને જે મેં બીજો આન્સર તમને કીધું તો મોટે ગણજો. તો સેમ ટુ સેમ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો સમ ગણી શકે છે. અથવા તો આ ટાઈપનો સમ તમારી પાસે હોય તો આનું હું તમને PDF છે એ ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો આ તમારે ખાલી રકમ જોવાની છે. ઉપર જે તમે જો સ્ક્રીનશોટ પાડ્યા હોય તો એને ખાલી જોઈ લેવાના છે કે મેં તમને જે આપેલું હતું એ જ ટાઈપનો સમ બેઠો છે. અને એની તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપનો જે સમ છે એ કમ્પ્લીટ થઈ છે. અને સેમ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ કામમાં આવે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એના જેવો દાખલો છે ઇંગ્લિશમાં પણ આપેલો છે અને ઇંગ્લિશ વર્ઝનમાં પણ આપેલો છે. તો જેથી કરીને તમને કોઈને પ્રશ્ન નહીં પડે. આઈ હોપ કે તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ખાલી એક અમાઉન્ટ જુઓ અને મેં તમને ગણતરીવાળા દાખલા આપેલા છે તો એની પણ તમે ખાસ પ્રેક્ટિસ કરો. તમારે ખાલી આ દાખલાનું છે મેક્સિમમ તમારે સોલ્યુશન કરવાનું છે. ત્યાર પછી લાસ્ટમાં જે મેં તમને કીધું તો ત્રીજો દાખલો કે તમારે કાલે પેપરમાં આવવાની શક્યતા રહેશે. પડતર કેન્દ્ર, નફા કેન્દ્ર, જવાબદારી કેન્દ્ર વિભાગ ચાલુ રાખવા હોય તો એના માટે લઘુત્તમ ઉત્પાદન જથ્થાની ગણતરી. તો આ ટાઈપનો દાખલો છે એ તમારે પૂછવાનો છે. અને આવતીકાલના પેપરમાં આ ટાઈપના દાખલા આવશે વિદ્યાર્થી મિત્રો. કાં તો રકમ ડબલ હશે કાં તો અડધી હશે. પણ એવું ન કહેતા કે સર આ દાખલા હશે ના, એવું ન હોય. કારણ દાખલાની રકમ ક્યારેક બદલી જાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે તો રકમ છે એ આના જેવી રહેશે. અમાઉન્ટ ખાલી થોડી નોર્મલી ફેરફાર થશે વિદ્યાર્થી મિત્રો. બાકી કોઈ જાતનું કન્ટેન્ટ ફેરફાર નહીં થાય. અને સેમ ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થી હોય છે એના માટે પણ આ સમ આપેલો છે આપણે.
તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ જો લાસ્ટમાં બાકી હોય તો પાડી લેજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જાય છે આ જે અમાઉન્ટ હતી એ. ત્યાર પછી આના જે સમ છે એ તમારે ખાસ પ્રેક્ટિસ કરજો. અને હા, થોડીક જ વારમાં પાર્ટ 2નો પણ વિડીયો આવી રીતે મેક્સિમમ જે આઈએમપી હોય છે એનું બધું સોલ્યુશન પહેલાં ગોતી લઈ અને કમ્પ્લીટ જ છે વિદ્યાર્થી મિત્રો. થોડીક જ વારમાં તમને આનું ફોરવર્ડ થઈ જશે. બધા આઈએમપી સમ છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ મળતા રહેશે. અને હા, તમારે ખાલી ગણતરી કરવાની છે ઘરે બેઠા, બીજું કાંઈ નથી કરવાનું. અને હા, આપણી પાસે જે લોટ ઓફ ટાઈમ છે એટલે આરામથી તમે કરી શકશો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આ વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. અને હા, પાર્ટ 2નો વિડીયો છે એ ટૂંક જ સમયમાં તમને મળી જશે. ત્યાર પછી જે ચેપ્ટર હું તમને કહું છું અને આમાંથી મેં તમને પહેલો ને ત્રીજો સમ વધારે કહું છું વિદ્યાર્થી મિત્રો, એ પ્રેક્ટિસ કરજો. આ ટાઈપનો સમ તમને આવડી જશે અને ડેફિનેટલી કહી દઉં છું એટલે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ તમે લાઇક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.